પ્રકરણ 19 મનુષ્યની વાસ્તવિક ઉન્નતિ શામાં છે? તારીખ 31/8/1981। મનુષ્ય ચાહે છે કે જે વસ્તુ અત્યારે મારી પાસે નથી તે મળી જાય, એના મળવાથી એ પોતાની ઉન્નતિ માને છે। એક તો ભોગ નથી એ મળી જાય, અને એકે રૂપિયો પૈસો નથી તે મળી જાય। આ રીતે જે ચીજ નથી મળી તે મળી જાય તો ન્યાલ થઈ જવું, પરંતુ જે અત્યારે નથી મળી તે મળી જાય તો પછી એ પણ એ નથી રહેવાની, એ વાત પણ સાચી જ છે। ધન કેટલું મળી જાય પરંતુ સદા માટે સાથે રહેતું નથી। ગમે તો ધન ચાલ્યું જાય, ગમે તો પોતે મરી જાય, અને ગમે તો બંને નષ્ટ થઈ જાય। જે પહેલાં નથી તે પછીથી પણ નથી રહેવાનું। આવી વસ્તુઓ મનુષ્ય ઈચ્છા કરી રહ્યો છે, અને એ એકઠી કરીને સમજે છે કે અમે ભારે મોટી ઉન્નતિ કરી લીધી। અમારા મા બાપ સાધારણ વ્યક્તિ હતા, પરંતુ અમે લખપતિ કે કરોડપતિ બની ગયા, આ મોટું કામ કરી લીધું। પછી એમાં એ અભિમાન કરવા માંડે છે। વાસ્તવમાં જોવામાં આવે તો આ મોટી મૂર્ખતા છે, સામાન્ય મૂર્ખતા નથી। સંબંધથી થનારા જેટલા સુખ છે તે બધાય દુઃખોને જ કારણે છે। સંપર્કને કારણે થનારા ભોગ દુઃખનું જ આપનારા છે, બીજું કોઈ દુઃખનું કારણ છે જ નહીં। અર્જુને પૂછ્યું કે મહારાજ, મનુષ્યની પાસે પાપ કોણ કરાવે છે? તો ભગવાને ઉત્તર આપ્યો કે કામ એશ, એ કામની ઈચ્છા છે, એ ક્રોધ છે। એટલે કે જે પોતાની પાસે નથી તેની કામના, રૂપિયા મળી જાય, માન મહત્તા મળી જાય, વાહવાહી મળી જાય, નિરોગપણું મળી જાય, આરામ મળી જાય વગેરે કામના જ બધા પાપો અને દુઃખોનું મૂળ છે। ઉત્પન્ન અને નષ્ટ થનારી વસ્તુની ચાહના થવાથી દુઃખ ભોગવવું જ પડશે। આમાંથી બ્રહ્માજી પણ બચાવી શકતા નથી। સંબંધથી થનારા સુખની ઈચ્છાથી ચોખ્ખા દુઃખ અને પાપ જ થાય છે। સંબંધને સમયે થોડું સુખ મળે છે, પરંતુ પહેલાં અને પછી દુઃખ અને દુઃખ જ રહે છે। શરીર ખરાબ થઈ જાય છે અને પછી નરકોમાં જાય છે, 84 લાખ યોનિઓમાં જાય છે। આ પ્રકારે આગળ ઉપર દુઃખ અને દુઃખ જ આવે છે। આ વાત તો મેં કેટલીય વાર કહી છે કે વસ્તુની ઈચ્છા થઈ તો એ ઈચ્છા નષ્ટ થવાથી સુખ ઉપજે છે, પરંતુ એ સમજે છે કે વસ્તુ મળવાથી સુખ થયું। જો વસ્તુ મળવાથી જે સુખ થતું હોય તો એ વસ્તુ રહેવાથી પછી દુઃખ ન થવું જોઈએ। તેથી તો વાસ્તવમાં સુખ ન મળવાનું દુઃખ નથી, દુઃખ તો એની ઈચ્છાનું છે। એ ઈચ્છા દૂર થતાં જ સુખ થાય છે। એ ઈચ્છા સદાને માટે નષ્ટ થઈ જાય, મટી જાય તો મોજ થઈ જાય। જે નથી તેની પ્રાપ્તિમાં બહાદુરી માનવી એ ચોખ્ખો વહેમ છે। જે પરમાત્મા સદાય માટે છે અને સદાય રહેવાના છે તેમને પ્રાપ્ત કરી લેવા એ જ વાસ્તવમાં ઉન્નતિ છે। કેવળ ઉત્પન્ન અને નષ્ટ થનારા પદાર્થોની લોલુપતાને કારણે જ એ નિત્ય પ્રાપ્ત તત્વની પ્રાપ્તિ થતી નથી। જો નાશવંતના સંબંધનો ત્યાગ કરી દેવામાં આવે તો એઓ જેવા છે તેવા જ મળી જાય। તેઓ તો મળેલા જ છે, માત્ર એમના તરફ દ્રષ્ટિ નથી। દ્રષ્ટિ માત્ર નાશવંત ભોગ અને સંગ્રહની તરફ જ છે, જે હકીકતે છે જ નહીં, રહેશે નહીં। પરમાત્મા હતા, છે તથા રહેશે, અને એકવાર મળી ગયા પછી કદી છૂટા પડવાના નથી। એમના મળવા પછી ક્યારે લેશ માત્ર પણ મોહ અને દુઃખ થશે નહીં। તેઓ આપણા છે, અને એઓ ઉપર આપણો એવો અધિકાર છે જેવો મા ઉપર બાળકોનો અધિકાર છે। બાળક રડીને મા પાસે પોતાને ગમતું કરાવી લે એ રીતે ભગવાન પાસેથી ગમતું કરાવી લો। ભગવાન કહે છે કે હું ભક્તોનો દાસ છું, ભક્ત મારા મુગટના મણી છે। સંપત્તિએ ક્યારેય કહ્યું છે કે તું મારા મુગટનો મણી છે? ક્યારે કહ્યું છે કે હું તમારો છું, તમે અમારા છો? પરંતુ ભગવાન કહે છે કે તમે અમારા છો, મારા જ અંશ છો। એઓ આપણા છે અને હંમેશા આપણી સાથે રહે છે। એમનાથી કદી વિયોગ થયો નથી, છે નહીં અને થશે નહીં। આવા પરમાત્માથી વિમુખ થઈ તેને ચાહીએ છીએ કે જે હજી નથી મળ્યા અને મળી જશે તો અંતમાં રહેશે નહીં। શું બુદ્ધિ ઉપર પથરા પડ્યા છે કે જેને લઈને ઉલટા ચાલીએ છીએ? નાશવંત પદાર્થો વિશેની ઈચ્છા તો કદી પૂરી થવાની નથી, અને પૂરી થાય પણ કેમ? એ અપૂર્ણ છે અને તમે પૂર્ણ છો। એ રહેનારો નથી અને તમે રહેનારા છો, પરમાત્માના અંશ છો। ધનને માટે તમે ધર્મનો ત્યાગ કરો છો, આરામ છોડી દો છો, સુખ જતા કરો છો, બધું કંઈ છોડી દઈને ધનની પાછળ પડ્યા રહો છો। પરંતુ જ્યારે ધન જવા લાગે છે ત્યારે તમને પૂછતું પણ નથી, એ નિર્દયને દયા નથી આવતી કે એણે મારે ખાતા ધર્મ કર્મ જતા કર્યા છે, સાચું બોલવાનું છોડી દીધું છે, જુઠ્ઠાણું કપટ બેઈમાની વગેરે મોટા મોટા પાપોનો સ્વીકાર કર્યો છે, તો ઓછામાં ઓછું એની સંમતિ તો લેતો જાઉં। પરંતુ ભગવાનને માટે ત્યાગ કરે તો? ભગવાન કહે છે જે પુરુષો પોતાના સ્ત્રી, ઘર, પુત્રી, કુટુંબીજનો, પુત્રો, પ્રાણ, ધન, આ લોક અને પરલોકનો ત્યાગ કરી મારા શરણે આવ્યા છે, તેઓનો ત્યાગ કરવાનો ઉત્સાહ પણ મારા મનમાં કેવી રીતે થઈ શકે? તો આ સ્ત્રી, ઘર, પુત્ર વગેરે બધા એક દિવસે છૂટી જ જવાના છે। આ છૂટનારાઓને જ છોડી દઈએ તો એમ કરવાથી ભગવાન રાજી થઈ જાય છે અને આપણો મોટો ઉપકાર માની રહે છે। આ વસ્તુઓને શું કોઈ પોતાની સાથે રાખી શકે છે? તો છૂટનારાઓને છોડી દેવાથી ભગવાન રાજી થઈ જતા હોય તો એવો સસ્તો કોઈ સોદો છે? કેટલુંય ધન કમાઈ લો, કેટલાય ભોગ ભોગી લો,
ચાહે તેવું શરીર મેળવો, બધું ને બધું છૂટી જ જવાનું છે, એમાં કંઈ શંકા નથી. પછી એના માટે ઉદ્યોગ કરીએ છીએ અને એના મળવાથી ખૂબ રાજી થઈ જઈએ છીએ. કેટલી મૂર્ખતા છે! પરમાત્માથી આપણે આપણા તરફથી વિમુખ થયા છીએ, તેથી એ મળતા નથી. જ્યારે જીવ મારી સન્મુખ થાય છે ત્યારે એના કરોડો જન્મનો પાપ નાશ પામે છે. સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અધનાશહી તબહી. તમે માત્ર ભગવાનને પોતાનું માની લો કે ભગવાન અમારા છે અને આ વસ્તુઓ અમારી નથી, આટલી જ તો વાત છે. મુશ્કેલ નથી. જ્યાં સુધી તમે પાકો વિચાર નથી કરતા ત્યાં સુધી ભારે મુશ્કેલ છે. પાકો વિચાર કરવામાં આવતામાં કશું જ મુશ્કેલ નથી. સ્વીકાર કરી લો. દુઃખ, સંતાપ, હૈયાવરણ, અપમાન, નિંદા, રોગ, મૃત્યુ કંઈ પણ આવી જાય, અમે તો ભગવાનની તરફ ચાલીશું, પછી અમને કોઈ હટાવી શકતું નથી. ભોગ અને સંગ્રહની ઈચ્છાની ઉપર બધા નરક અને 84 લાખ યોનિઓનો આધાર છે. પૂરા દુઃખ, સંતાપ, પાપ વગેરે એનાથી થાય છે. તો પછી એઓની પ્રાપ્તિ કરવામાં આપણી બહાદુરી માનવી, ઉન્નતિ માનવી એ કેવી મોટી ભૂલ છે. વિચારીએ છીએ કે આટલું ધન મળી ગયું તો આપણી મહેનત સફળ થઈ ગઈ. અરે સફળ નહીં, ભારે વિફળ થઈ ગઈ. એક ક્ષણમાં જ બધું છૂટી જશે. જે લખપતિ અને કરોડપતિ છે તેઓ સુખી નથી, પરંતુ જે ભગવાનમાં લાગી રહ્યા છે તેઓ જ સુખી છે, મોજમાં છે, આનંદમાં છે. ભોગ અને ઐશ્વર્ય જેટલા છૂટી જશે તેટલી જ શાંતિ થશે. એક શ્લોકનો આશય એ છે કે આશારૂપી દોરડાથી બંધાયેલો પુરુષ તો ભાગતો ફરે છે અને છૂટો પુરુષ મોતથી બેઠો છે. જેઓ આશાના ગુલામ છે, અર્થાત ધન મળે, માન મળે, અમુક વસ્તુ મળે, એવો બધા દેહધારીઓનો ગુલામ છે. અને જેણે આશાને ગુલામ બનાવી છે તેનું સમગ્ર જગત ગુલામ છે. આમ મનુષ્ય એક આશાનો ગુલામ બનશે તો સમગ્ર દુનિયા એના પર ચડી બેસવાની. એ ઝાડની પાસે જશે તો એમાંથી આ લઈ લો, પેલું લઈ લો ની ભાવના રહેશે. મનુષ્ય થઈને પણ બુદ્ધિ ક્યાં ચાલી ગઈ? બુદ્ધિ ક્યારે આવશે? આ શરીર, ઇન્દ્રિય, ભોગ, જુવાની વગેરે કેટલા દિવસ ટકવાના છે? આમ છતાં પણ રાત દિવસ ચાલ્યા જનારા પદાર્થોની આશામાં જ લાગી રહીએ છીએ અને નિત્ય પ્રાપ્ત પરમાત્માની તરફ ધ્યાન જ નથી આપતા. પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે અને સંસાર અપ્રાપ્ત છે. નિત્ય પ્રાપ્ત મેળવવાનું જો અઘરું છે તો શું અપ્રાપ્ત મેળવવાનું સહેલું છે? પરમાત્મા કદી અપ્રાપ્ત નથી. આપણે જ એમનાથી વિમુખ થયા છીએ. એવો વિમુખ થયા નથી. પરમાત્માથી વિમુખ થવાથી પ્રભુ દૂર હોય એમ લાગે છે અને સંસારની સમ્મુખ થવાથી સંસાર નજીક હોય એમ લાગે છે. વાસ્તવમાં સંસાર કદી નજીક આવ્યો નથી અને ભગવાન કદી દૂર થયા નથી. છેવટે જવાની ભગવાનની તાકાત જ નથી. છેટે જવાની ભગવાનની તાકાત જ નથી અને પાસે આવવાની તથા ટકી રહેવાની સંસારની તાકાત નથી. કેવી વિલક્ષણ વાત છે! ભગવાન તરફ ચાલવાથી જ ભગવાન રાજી થઈ જાય છે, ખુશ થઈ જાય છે. જે પ્રમાણે બાળક માં કરતું ખોળામાં આવી જાય તો માં પ્રસન્ન થઈ જાય છે. એ બાળકને ખવડાવે છે, પીવડાવે છે, કપડાં પહેરાવે છે, એ બધું કંઈ કરે છે અને બાળક ખોળામાં આવતા રાજી થઈ જાય છે. હવે આમાં બાળકને શું લાગ્યું? એ જ પ્રમાણે આપણે ભગવાનની સમ્મુખ થઈ જઈએ તો તેઓ રાજી થઈ જાય છે. તું જ માતા છે, તું જ પિતા છે, તું જ ભાઈ છે, તું જ મિત્ર છે, તું જ વિદ્યા છે, તું જ દ્રવ્ય છે, દેવોના પણ દેવ, તું જ મારું બધું છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમમ દેવ દેવા.